વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર થઈ। ઘાટલોડિયામાં સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટી ગેરકાયદે હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। બિલ્ડરના પાપે 25 જેટલા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષ 1989માં બિલ્ડર દ્વારા આ સોસાયટી ઊભી કરવામાં આવી હતી। પરિવારોને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાય છે। રહીશોએ સરકાર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરતા વિવાદ સર્જાયો। 35 વર્ષ સુધી તંત્રને યાદ ના આવ્યું અને હવે જ્યાં રહીશો વર્ષોથી રહે છે, કરોડોના બંગલા આવેલા છે, તે હવે તોડી પાડવા માટેના બિલ્ડરના વાંકે અન્ય લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। રહીશો હવે પરેશાન થઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક તંત્રને અનેક રજૂઆતો પણ કરી રહ્યા છે। આમાં પહેલો પોઈન્ટ તો એક જ છે કે આ હું બિલ્ડરનો વાંક અને આ વાંક જે કાઢ્યો છો, વર્ષો પહેલા જ્યારે 40 વર્ષ પહેલા જે અદલા બદલી પ્લોટની થઈ હતી, આખી મેટર ત્યાંથી ઊભી થઈ, તો ત્યારે ઓરડા સંડોવાયેલી હતી। ઓરડાએ અડધું મકાન બન્યા પછી કે ભૂલથી તમારો આ નહીં, આ પ્લોટ છે, સર્વે નંબર અહીં, ફાઇનલ પ્લોટ અહીં, એ મેટર ચાલુ થઈ અને એ ઝઘડો સામે ચાલુ થયો। આ સિલ્વર કાચા ફ્લેટ જે તમે જોઈ રહ્યા છો એ, અને એ પછી ત્રીજો એમની મિલીભગતથી, કોર્પોરેશન ને ઓરડાની મિલીભગતથી ત્રીજી पार्टी क्या थी आई गई निधि कंस्ट्रक्शन। मैम देख ही रहे हैं आप कि हम लोग सब रोड पे हैं। कल से हम लोग सब यहीं पे हैं, जब से कि उन लोगों ने यहाँ पे खोदकाम शुरू करा है। कल से सबके सब यहीं पे हैं। कल दिन में सबके सब पुलिस स्टेशन भी गए, जहाँ पे कि FIR नहीं ली गई हमारी, और आज सुबह से भी हम लोग सब यहीं पे हैं। अभी ये सब जो बाहर बैठे हैं सबके सब विधवा हैं और 75 से अबव सबके सब हैं। अब आप बताइए कि हम लोग उनको कहाँ लेकर जाएं। आज की तारीख में हमारे पास ना तो कोई और घर है। पुलिस तरफથી અમારી કોઈ ફરિયાદ જ ના લીધી। એ લોકોએ એમ કીધું કે અમે તપાસ કરીએ છીએ, और તપાસ કરવા માટે આવે ત્યાં સુધી તો અમારા અહીંયા AMC વાળા અહીંયા ખાડો ખોદીને ગયા, તો અમારે શું કરવું? એ લોકોને 3 વાગ્યાના અમે 3 વાગ્યાના અમે ત્યાં આગળ બેઠા હતા, બપોરે 9 વાગ્યા સુધી બેઠા, તોય પણ અમારી FIR ચાવડા સાહેબે લીધી નથી। એ એવું બોલે કે અમે તમને તપાસ કરીને જ વાત કરીશું। આમ 9 વાગ્યાથી બેસી કઈ જવાબ આવ્યો નહીં અને FIR લીધી જ નહીં। તપાસ કરવી પડે કરીને અમને કાઢી મૂકે, કશું કરીશું। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।